ખેડૂતો એક પણ વ્યક્તિ એવું નથી કીધું કે અમે હવે નહીં લડીએ, અમે હવે કાંઈ નહીં કરીએ। અમને હામુતના એમ કહેતા હતા કે સાહેબ ચિંતા ન કરતા, અમે હજી પણ મજબૂત છે, હજી પણ આ વાહા મજબૂત છે। ભલે મારી પાછળ ભરોળો પડી ગયો હોય, ભલે કાળા ચાંદા પડી ગયા હોય, કોઈના હાથ ભાંગી ગયા હતા, કોઈના માથા ફૂટી ગયા હતા, કોઈને સ્ટ્રેચર થઈ ગયું હતું, કોઈને ફ્રેક્ચર થઈ ગયું હતું, છતાં પણ ખેડૂતે પોતાની જે કંઈ હતી હિંમત રાખી અને આ ભારતીય જનતા પાર્ટીને મૂળતોડ જવાબ આપ્યો હતો કે અમે તમારી જેલથી બીવાના નથી, તમારી પોલીસથી બીવાના નથી, તમારી આ જે બરબતા છે એનાથી બીવાના નથી। એ ખેડૂત તો ઠીક, પણ સાથે સાથે એનો પરિવાર પણ એટલો જ મજબૂત હતો। એને પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીને જે પણ કરવું હોય એ કરી લે। આ ઘટના બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીના લોકો ઘરે ગયા અને ઘરે જઈ અને કીધું કે ત્યાં તમારે જવું શું લેવા જોઈએ, જ્યાં સૌ તો ઠીક છે, હવે અમે એને કઢાવશું। ત્યારે એ જે એના પરિવાર હતો એને મુંહ તોડ જવાબ આપ્યો હતો કે ચા પીવી હોય તો પી જા, રકાબી હેઠી કરવી તો કરી જા, પણ આજ પછી અમે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી ભાજપમાં મત નહીં આપીએ। અમારા દીકરા, અમારા વડીલ, કોઈ પણ વ્યક્તિ કદાચ 4 મહિના નહીં ને 6 મહિના જેલમાં રહે તો પણ અમે તમારા શરણે આવવાના નથી। ત્યારે ભારતીય જનતા પાર્ટીના એ આગેવાનો કાળું મોઢું લઈને જવા માટે મજબૂર બની ગયા હતા અને આ જે હતી એ લડત ખેડૂતની હતી અને એની સામે ભારતીય જનતા પાર્ટીને ઝૂકવું પડ્યું।